ટ્રેનમાંથી બાળકી મળી છે, શું એની સ્થિતિ છે અત્યારે, કેવી હાલત છે? હા, એટલે લોકમાન્ય ટ્રેન કે જે બાંદ્રાથી અમદાવાદ આવતી હોય એમાંથી વહેલી સવારે એક ચાદરમાં લપેટેલી બાળકી અને બેગમાં મૂકેલી ટ્રેનમાંથી મળી છે અને પોલીસ એમને લઈ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુમાં. બાળકીને જોતાં એવું લાગે છે કે લગભગ 7-8 દિવસની હશે, કેમ કે એનો જે દૂટો કહેવાય એ ખરી ગયેલો છે અને આમ 1.5 kgનું વજન છે અને બીજી બધી રીતે અત્યારે સ્વસ્થ લાગે છે અને એના ઇન્વેસ્ટિગેશન જરૂરી મોકલી દીધા છે અને એની બાકીની તપાસ ચાલી રહી છે. અત્યારે હાલ પૂરતા જોતાં બાળક સ્વસ્થ લાગે છે અને આશા રાખીએ કે સ્વસ્થ જ રહે અને આપણે પછી એને સારું જીવન આપી શકીએ એવી એક કોશિશ અહીંથી કરશું. અને બાળકીની અત્યારે સ્થિતિ કોઈ એને સારવાર ચાલી રહી છે અહીંયા હોસ્પિટલમાં? હા, અત્યારે જેમ મેં આપને કહ્યું એ પ્રમાણે ઓબ્વિયસ જે એક્ઝામિનેશન કરતાં બાળકી બરાબર લાગે છે અને એને આરટી ફીડિંગ એટલે કે નળી વાટે દૂધ આપવાનું ચાલુ કર્યું છે. બાય દેટ ટાઈમ બધા ઇન્વેસ્ટિગેશન આવશે એટલે આપણને એની સાચી મેડિકલ પરિસ્થિતિની ખબર પડશે, પણ પ્રાઇમા ફેસી બાળક નોર્મલ હોય એવું બાળકીને જોતા લાગે છે કે પ્રી બોર્ન હોય કે એવું કંઈ? 1.5 kgનું બાળક છે, ફિમેલ છે, એટલે યસ એવું હોઈ શકે કે અધૂરા માસે જન્મી હોય, પરંતુ અત્યારે જોતાં એને ઓક્સિજનની પણ રિક્વાયરમેન્ટ નથી. દેટ મીન્સ મેડિકલ કન્ડિશનમાં એ બાળક સ્ટેબલ છે. બાકીની રિપોર્ટ્સ આપણને ફર્ધર રિપોર્ટ્સ આપણને જાણ કરશે અને બીજી કોઈ છે કે એની તકલીફ, પણ હાલ પૂરતા એવી કશું માહિતી નથી અને ડૉક્ટરને સારવાર આપી રહ્યા છે.